સતત છે જ્યાં ઝેરી હવા બની રહી છે। હવાનું જે ક્વોલિટી ઇન્ડેક્સ હોવો જોઈએ તે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે, એટલે કે ગુણવત્તા ખરાબ થઈ રહી છે અને એ જ ખરાબ હવા, એ જ ખરાબ ઓક્સિજન જે છે તે આપણે શ્વાસમાં લઈ રહ્યા છીએ। આપ સમજી શકો છો કે આ કેટલી જોખમી બાબત છે। વિગતો અમે આપણે બતાવવા જઈ રહ્યા છે। બિગ વોલ પર આ જ સંબંધિત હવામાં ઝેર ભળ્યું છે અને કોનો કેટલો ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ આપ જુઓ, રાજકોટમાં આજનો 303 મેક્સિમમ 303 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। 300 થી અપ જાય, 300 થી વધારે જાય એનો મતલબ એ છે કે અત્યંત જોખમી, અતિ ઘાતકી શ્રેણીમાં તમે આવી ગયા છો। આ એ જ સૂચવે છે। રાજકોટમાં 303 એર ક્વોલિટી ઇન્ડેક્સ જે 100ની આસપાસ હોવો જોઈએ તે 303 છે। સુરતની વાત કરીએ તો સુરતમાં 262 AQI પહોંચી ગયો છે। આ પરિસ્થિતિ છે ત્યારે રાજ્યના શહેરોની, મહાનગરોની। રાજકોટ અને સુરતની વાત કરી, ત્યારબાદ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આજનો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો 218 અને વડોદરામાં નોંધાયો છે 206, એટલે કે 200ની ઉપર જો આંકડો જાય છે એર ક્વોલિટી ઇન્ડેક્સનો, એનો મતલબ છે કે હવે સાચવવાનું છે। 300ની ઉપર ગયો એનો મતલબ એ છે કે અત્યંત ઘાતકી શ્રેણીમાં તમે આવી ગયા છો, પણ 200ની ઉપર જાય છે તો જે શ્વસન પ્રક્રિયા છે એમાં થોડી ઘણી મુશ્કેલી આવી શકે, એટલે માસ્ક પહેરવું અને આ એક ડેન્જર લાઇન ચોક્કસ કહી શકાય। આગળ વાત કરીએ તો મહાનગરોની હવામાં ઝેર કેમ ભળી રહ્યું છે, શું છે એના કારણો? સૌથી પહેલી વાત કરીએ તો ઋતુ પરિવર્તન, જે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે અને અત્યારે શિયાળાની શરૂઆત થાય છે એટલે પવન એટલો હોતો નથી અને એના કારણે ધુમ્મસ જે છે તે જમીનની સપાટી પર રહેતું હોય છે અને તે અસર કરે છે શ્વાસ લેવામાં બધી જ રીતે। વાહનોથી વધતું પ્રદૂષણ આપણે સૌને ખ્યાલ છે। ટ્રાફિકની સમસ્યા કેટલી છે શહેરોમાં અને તેના કારણે આ પોલ્યુશન ક્રિએટ થાય છે। ઉદ્યોગોનો ધુમાડો, જે ઔદ્યોગિક એકમો છે અને તેમાંથી સલ્ફર નીકળે છે, CO2 કાર્બન નીકળે છે અને તેની પણ અસર હવામાં ભળવાથી તમને મને બધાને થાય છે। બાંધકામ સાઇટ, જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ચારે તરફ, ચારે ઝોનમાં, ચારે ડાયરેક્શન પર, એનો મતલબ એ છે કે આ બાંધકામ સાઇટથી જે રચકણો, જે કણો ઊભા થાય છે અને તેને એ સરફેસ પર ચોંટી રહે છે અને સરફેસ પર ચોંટવાના કારણે આ પરિસ્થિતિની વચ્ચે આપણે સૌ કોઈ મુકાઈએ છીએ।